વસી પ્રાથમિક શાળામાં અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી વ્યાપક તોડફોડ મચાવતા ચકચાર મચી છે, તો બીજી તરફ શાળાની ચાવીના મુદ્દે ગામ લોકોએ આચાર્ય સામે ગંભીર આક્ષેપો કર્યા છે। બનાસકાંઠા પંથકની વસી પ્રાથમિક શાળામાંથી એક ચોંકાવનારો અને અજબ ગજબનો કિસ્સો સામે આવ્યો છે। શાળામાં અજાણ્યા ઈસમોએ પ્રવેશીને ચોરીના ઈરાદાથી નહીં, પરંતુ માત્ર ને માત્ર તોડફોડ કરવાના ઈરાદાથી ભારે ઉપાડો લીધો હતો। આ ઘટનામાં સૌથી નવાઈની વાત એ સામે આવી છે કે તોડફોડ કરવા આવેલા ઈસમોએ શાળાનું તાળું ખૂબ જ શાંતિથી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો। શાળાના અંદાજે 6 થી 7 જેટલા રૂમોમાં ઘૂસીને આ અજાણ્યા તત્વોએ તોડફોડ મચાવી હતી અને જતા સમયે તાળું પાછું પૂર્વવત વ્યવસ્થિત બંધ કરીને ફરાર થઈ ગયા હતા। રૂમોમાં લાગેલા પંખા અને લાઇટોને ટાર્ગેટ કરીને ભયાનક રીતે તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે શાળાની નાની નાની વસ્તુઓ અને સામાન વેરવિખેર કરી દેવામાં આવ્યો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે શાળામાં મૂકેલા કમ્પ્યુટર અને પ્રોજેક્ટર જેવી કિંમતી વસ્તુઓને અજાણ્યા ઈસમોએ હાથ પણ અડાડ્યો ન હતો અને શાળામાંથી કોઈ જ કિંમતી વસ્તુની ચોરી થઈ નથી। આ અનોખી તોડફોડની જાણ થતાં જ શાળા પરિસરમાં ગામ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા। શાળાની આ સ્થિતિ જોઈને રોષે ભરાયેલા ગામ લોકોએ આ આખા કૃત્ય પાછળ શાળાના આચાર્ય શ્રી પંચાલ સામે સીધા આક્ષેપો કર્યા છે। ગામ લોકોનું આક્રોશ સાથે કહેવું છે કે શાળાની મુખ્ય ચાવી ફક્ત આચાર્ય પાસે જ રહે છે અને તેઓ કોઈનું પણ સાંભળ્યા વગર સતત પોતાની મનમાની ચલાવે છે। આ સમગ્ર ઘટનાને પગલે ગામ લોકોએ તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી। બનાવની માહિતી મળતા જ પોલીસ કાફલો તુરંત વસી પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યો હતો। સ્થાનિક ગ્રામજનોએ એકઠા થઈને આ મામલે શાળાના આચાર્ય અને તોડફોડ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પંચનામું હાથ ધર્યું છે અને શાળામાં થયેલી આ વિચિત્ર તોડફોડ પાછળનું સાચું સત્ય બહાર લાવવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પ્રાથમિક શાળામાં થયેલી આ તોડફોડ અને ગામ લોકોના આચાર્ય પરના આક્ષેપો બાદ હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ માત્ર તોડફોડ હતી કે પછી શાળાના આંતરિક વિવાદનું કોઈ પરિણામ। સાજન ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દાંતા। શાળા ખોલી ત્યારે પંખા બધા વાળેલા હતા અને બધું તોડફોડ કરેલું હતું। જ્યારે ગામના લોકોનો જોણ થઈ કે શાળામાં આવું થયું છે એટલે બધાએ આવીને જોયું કે અંદર પંખા વાળેલા છે અને ચોપડો બળો બધું ફેંકી દીધેલું છે અને અંદર જે કોમ્પ્યુટર બમ્પ્યુટર બધું તોડી નાખ્યું, બરોબર। અમે આવીને આચાર્યને પૂછ્યું એટલે કે હું બંધ કરીને જતા રહ્યા હતા, પછી આ થયું છે। તમારે કોના ઉપર શંકા છે? અમને આચાર્ય પર શંકા છે। મારું નામ રબાઈ શૈલેષ છે। વસી પગાર કેન્દ્ર સ્કૂલમાં આજ સવારે જ્યારે દરવાજો ખોલ્યો પ્રિન્સિપાલનો, તેના પછી શિક્ષકો આવ્યા, દરેક અલગ અલગ પોતપોતાની રીતે રૂમનો દરવાજો ખોલ્યો અને બધું અવ્યવસ્થિત જોવા મળ્યું છે। કોઈ વસ્તુ ચોરી બોરીથી નહીં, કોઈ લઈ નહીં ગયા, પણ બધું ખેદર મેદન કરી દીધેલું છે। અંદર લેપટોપ કોમ્પ્યુટર બધું પડેલું છે, તેનું કોઈ આઈડિયા નહીં, ખાલી પંખા વાળી દીધા છે અને બધું નુકસાન કરેલું છે, સરકારી મિલકતને નુકસાન કરેલું, બરાબર। એટલે આમાં કોઈ મળ્યું નહીં કાચ ચોર છે એ રીતે, બરાબર। પણ અમને અવારનવાર આવા ઘણી વખત પ્રશ્નો બનેલા છે, એટલા માટે પ્રિન્સિપાલ આમ જ આક્ષેપ જાય છે બધા ગામ લોકોનો દરેક વસ્તુ છે, કારણ કે ઘણી વખત એક વખત થયું હોય તો ના કહેવાય, અવારનવાર આવા પ્રશ્નો બનતા રહે છે, બરાબર। આ સ્કૂલ ઉપર કોઈ દીકરીઓ ધ્યાન નહીં દેતા, લગભગ અમારી અરજીઓ એટલી જેલી છે પણ કોઈ બધાની મિલી ભગત હોય એવું લાગે છે, કોઈ મતલબ આના પર કોઈ ધ્યાન જ દોરતું નહીં, બરાબર। બધા મળતિયા કે એવું છે કે પ્રિન્સિપાલ અહીંયાથી જાય તો કોઈ એ જાય તો એમના મળતિયા મળી અને બધું દબી જાય છે। અમે બધું અને આ પ્રશ્નનું સોલ્યુશન ના આવે તો અમે ગામ લોકો ભેગા થઈ તો સ્કૂલ તાળાબંધી કરીએ કે કોઈ યોગ્ય નિર્ણય લઈ લઈએ, કારણ કે અમે ગામ લોકોએ બધા ત્રાસ્યા છીએ। અમે અરજીઓને બતાવીએ તમને તો 10 થી 15 તો અરજીઓ ભેગી થઈ જવાય, કોઈ શાળાનો વિકાસ નહીં, કોઈ વસ્તુ નહીં, બરાબર। અને જ્યારે પણ આગળ કહીએ ત્યારે ગામ લોકો ભેગા થવાના હોય, બરાબર। આજે મારે ગામ લોકોને બધાનો અહીંયા સ્કૂલ નિરીક્ષણ અને અમુક પ્રશ્નોનું ભેગા થવાના હતા, એના સવારે જ આ પ્રશ્ન થઈ ગયો એટલે દબી જાય, જે અમે કરવાના છે દબી જાય એ આગળ ના થાય, બરાબર। અને આ રજૂઆત અમારા જિલ્લામાં જતી રહી છે, બરાબર। એટલે જિલ્લામાં આ પ્રોગ્રામ સાહેબે બોલાયેલા છે, કંઈ જિલ્લામાં સાહેબ ના જઈ એના કારણે આ બધું આ વસ્તુ દબી ગઈ છે, તો આ ચોરીનું બોનું મળી જાય, બરાબર। એટલે આ ચોરી ભલેથી જે થવાનું થઈ ગયું, પણ જે અમારું વસ્તુ જે દબ્યું છે દબાવ ના અને એના તરફ યોગ્ય નિર્ણય લઈએ અમારા ગામ લોકોને માગી નથી।